ગામડું આ શબ્દ સાંભળતાની સાથે જ આપણા મનમાં આવે કે જ્યાં નિતાંત શાંતિ હોય, પરંતુ શહેરની સરખામણીએ ત્યાં સુવિધાઓ થોડી ઓછી હોય. પરંતુ હું તમને કહું કે શાંતિની સુગંધથી શોભતું રળિયામણું ગામ હોય અને તેમાં શહેરને પણ ઝાખપ લગાડે તેવી સુવિધાઓ હોય તો તમને થશે કે આવા દ્રશ્યો તો ફક્ત ફિલ્મમાં જોવા મળે. હકીકતમાં તો પૈસા કમાવા માટે ગામડું મૂકીને શહેરમાં જ જવું પડે. પરંતુ થોભો, સ્વચ્છ રસ્તાઓ, આલિશાન બંગલાઓ, 100થી પણ વધુ સીસીટીવી કેમેરા, જીમ, પાણીનું એટીએમ, ગામની શાળામાં ભણતા બાળકોના હાથમાં એપલની વોચ અને ટેબ્લેટ વગેરે. આવા દ્રશ્યો કોઈ મોટા શહેરના નહીં પરંતુ નાના એવા ગામડાના હોય તો જ્યાં આ ગામડાની સુવિધા વિશે સાંભળીને તમે પણ બોલી ઉઠશો કે શું વાત કરો છો. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે વિદેશને પણ ટક્કર આપે તેવી સુવિધાઓ ધરાવતા આ ગામ વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર છે. જેવો અહીં સરંજામ નથી મળવાનો, તૂટ્યો ફૂટ્યો ત્યાં કોઈ જામ નથી મળવાનો. લાખ સ્વર્ગ દે ભલે તું ઓ ઈશ્વર, મારા ગામ જેવો ત્યાં આરામ નથી મળવાનો. આમ તો ગામડું આ શબ્દ સાંભળતાની સાથે જ આપણા મનમાં વિચાર આવે કે જ્યાં નિતાંત શાંતિ હોય, શુદ્ધ હવા હોય અને હળીમળીને રહેતા લોકો હોય. પરંતુ ત્યાં શહેરની સરખામણીએ સુવિધાઓ ઓછી હોય, જેથી આજે લોકો ગામડામાંથી શહેર તરફ સતત દોટ લગાવી રહ્યા છે. કોઈ રોજગારી માટે તો કોઈ સુવિધાઓ માટે. પણ જો ગામડામાં જ શહેર કરતાં વધારે સુવિધા મળી જાય તો? જી હા, આજે એક એવા ગામની વાત કરવી છે જ્યાં એવી તો જાહો જલાલી છે જે તમને મોટા શહેરમાં પણ નહીં જોવા મળે. જી હા, વાત કરી રહ્યા છીએ મહારાષ્ટ્ર રાજ્યના પુણે જિલ્લાના પુરંદર તાલુકામાં આવેલું નાનું પરંતુ પ્રેરણાદાયી ગામ એવું આડાચી વાડીનું. વિસ્તાર અને વસ્તીમાં આ ગામ કદાચ નાનું છે, પરંતુ તેના વિકાસ અને સુવિધા વિશે સાંભળીને તમે પણ વિચારતા થઈ જશો. જો આ ગામ વિશે વિગતે વાત કરીએ તો આડાચી વાડી ગામ આજે એક આદર્શ અને પ્રેરણાદાયી મોડેલ વિલેજ તરીકે ઓળખાય છે. આ ગામમાં પ્રવેશતાની સાથે જ તમને જોવા મળશે કે વહેલી સવારે બધા ગામ લોકો સાથે મળીને ગામની સફાઈ કરતા હોય અને આ તેમની રોજિંદી આદત છે જે તેમની સામૂહિક જવાબદારીની ભાવનાને દેખાડે છે. ગામના પ્રત્યેક રસ્તાઓ એવા તો સ્વચ્છ છે કે ગામમાં કોઈ નાનું કાગળ પણ જોવા ન મળે. આ ગામની સૌથી મોટી જો કોઈ ખાસિયત હોય તો તે છે તેની વોટર એટીએમ સિસ્ટમ, જેમાં લોકો તેમના કાર્ડ સ્વાઇપ કરી શકે છે અને ફક્ત 25 પૈસામાં પીવાનું શુદ્ધ પાણી મેળવી શકે છે. આના કારણે લોકોને પાણીની કિંમત પણ સમજાય, પાણીનો બગાડ પણ ઓછો થાય અને પીવાનું શુદ્ધ પાણી પણ મળી રહે. એટલું જ નહીં, આ ગામમાં એક જીમ પણ છે જ્યાં આ ગામના લોકો દરરોજ કસરત કરવા માટે જતા હોય છે. શિક્ષણ ક્ષેત્રે પણ આડાચીવાડી ગામ ઘણું આગળ છે. આ ગામની શાળામાં બાળકોને ડિજિટલ શિક્ષણની સુવિધા પણ આપવામાં આવે છે. આ ઉપરાંત આ ગામની શાળામાં ભણતા બાળકોના હાથમાં તમને એપલની વોચ અને ટેબ્લેટ જોવા મળી જશે. શિક્ષણને પ્રાથમિકતા આપવામાં આવતા બાળકનું ભવિષ્ય વધુ મજબૂત બને તે આ ગામની આશા છે. આ ગામમાં નિયમિત ગ્રામ સભાઓ યોજાય છે જ્યાં વિકાસ સંબંધિત નિર્ણયો સામૂહિક રીતે લેવામાં આવે છે. દરેક વ્યક્તિને પોતાનો મત આપવાની અહીં તક મળે છે. ઉપરાંત આ ગામમાં શાંતિ અને ભાઈચારો જાળવવા માટે સામાજિક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત દારૂબંધીના નિયમનું પણ ચુસ્ત પાલન કરવામાં આવે છે. ટેકનોલોજીનો ઉપયોગ પણ ગામના વિકાસમાં સહાયક બન્યો છે. સુરક્ષા માટે આ ગામમાં 100થી પણ વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને ઇન્ટરનેટની સુવિધા પણ રાખવામાં આવી છે. યુવાનો આ સુવિધાનો ઉપયોગ શિક્ષણ અને નવી માહિતી મેળવવા માટે કરતા હોય છે. ત્યારે તમને પણ થતું હશે કે આ ગામના લોકો શું વ્યવસાય કરે છે, તો આપને જણાવી દઈએ કે આ ગામ કૃષિ એ ગામનો મુખ્ય વ્યવસાય છે. આ ગામમાં ખેડૂતો આધુનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. કૃષિ ક્ષેત્રે જાગૃતિ અને નવી ટેકનોલોજીનો સ્વીકાર ગામની પ્રગતિમાં મહત્વપૂર્ણ સાબિત થયો છે. આ ગામની મહિલાઓ પણ આત્મનિર્ભર છે. તો હાલ તો આ ગામની મીડિયા અને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે ગામડાઓ સતત ખાલી થઈ રહ્યા છે
અને શહેરો ભરાઈ રહ્યા છે. લોકો ગામડું મૂકીને શહેર તરફ દોટ મેલી રહ્યા છે. પરંતુ આ પ્રકારની સુવિધાઓ જો ગામડામાં મળી રહે, જ્યાં શાંતિ પણ હોય અને સુવિધાઓ હોય, તો કદાચ સ્વર્ગથી પણ ઉત્તમ વસ્તુ છે તે ગામડામાં મળી રહેતી હોય છે તેવું લોકોનું કહેવું છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.